સરકારી નોકરી અને લાખોની મિલકત માટે શું કોઈ પોતાની જ માતાનો જીવ લઈ શકે? રાજસ્થાનમાંથી સામે આવેલી આ ઘટના તમને ચોંકાવી દેશે. જી હા, રાજસ્થાનના જયપુરમાં 23 વર્ષીય યુવતી પર પોતાની જ માતાની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લાગ્યો છે. આરોપ છે કે યુવતીએ પરિવારના કેટલાક સભ્યો અને અન્ય લોકો સાથે મળીને માતાની હત્યા કરાવી. શરૂઆતમાં આ ઘટના અકસ્માત હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ મૃતકના ભાઈને શંકા જતા પોલીસ તપાસ શરૂ થઈ. તપાસમાં સામે આવ્યું કે પિતાના અવસાન બાદ માતાને અનુકંપા આધારે સરકારી નોકરી મળી હતી. આરોપ છે કે યુવતી આ નોકરી પોતે મેળવવા માંગતી હતી. સાથે જ પરિવારની કરોડોની મિલકત પર કબજો મેળવવાનો પણ ઈરાદો હતો. પોલીસના જણાવ્યા મુજબ હત્યા માટે અંદાજે 7 લાખ રૂપિયાની સોપારી આપવામાં આવી હતી. આ કેસમાં અત્યાર સુધી 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે એક આરોપીની શોધખોળ હજુ ચાલુ છે. એક સરકારી નોકરી અને મિલકતની લાલચે માતા દીકરીના પવિત્ર સંબંધને પણ શરમમાં મૂકી દીધો. આ સમગ્ર મામલે તમારું શું કહેવું છે? કોમેન્ટમાં જરૂર જણાવો.